નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પ્રેમીના ઘરે પહેલીવાર મળવા ગયેલી છોકરીને 50 થાળી વાસણ ધોવાનું કહેવામાં આવ્યું. સુંદર છોકરી એટલી ચતુરાઈથી હેન્ડલ કર્યું કે સાસરીઓ બધા હેરાન રહી ગયા અને જલ્દી લગ્ન માટે દાબાણ કરવા લાગ્યા. તમને જો આ સ્ટોરી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજની વાર્તા હવે શરૂ કરીએ છીએ. અર્જુનના ઘરે એટલે સાસરીમાં પહેલી મુલાકાતનો દિવસ હતો. પ્રિયાએ પોતાની તરફથી પૂરી તૈયારી કરી રાખી હતી. તેણે એક સાદગીભર્યો પરંતુ આકર્ષક સલવાર કમીઝ પહેર્યો હતો. વાળને હળવા બાંધ્યા હતા અને સાધારણ મેકઅપ કર્યો હતો. બાળપણથી જ સંસ્કારોમાં ઉછરેલી પ્રિયા દરેક પરિસ્થિતિમાં સંયમ અને સમજદારીથી વર્તવાની આદત ધરાવતી હતી. પરંતુ તેને ખબર નહોતી કે આજની મુલાકાત માત્ર ઔપચારિક નહીં પણ એક અનૌપચારિક પરીક્ષા પણ હશે. દાદાજીનો જન્મદિવસ હતો અને આખો પરિવાર ભેગો થયો હતો. મહેમાનો એટલા આવ્યા હતા કે આખું ઘર હલચલ અને હસી ખુશીથી ગુંજી રહ્યું હતું. પ્રિયાએ અર્જુનની સાથે મળીને ટેબલ સજાવ્યું, ખુરશીઓની વ્યવસ્થા કરી અને દરેક મહેમાનોનું સ્વાગત કરવામાં મદદ કરી. પરંતુ અર્જુનની માતાની નજર તેને જોતા કંઈક અલગ જ વિચારી રહી હતી. તેઓ બસ એક નજરથી પ્રિયાની કાબલિયત અને વર્તનનો અંદાજ લગાવી રહ્યા હતા. સમારોહ પૂરો થયો અને મહેમાનો પોતાના ઘેર પાછા ફર્યા. આંગણામાં વાસણો અને થાળીઓ આમ તેમ વિખરાયેલી પડી હતી. ત્યારે જ અર્જુનની માતાએ પ્રિયાને બોલાવી અને એક સાધારણ સૂચન કર્યું, પરંતુ તેમના અવાજમાં થોડીક કડકાઈ હતી. બેટા, છોકરી જ્યારે છોકરાના ઘરે આવે છે ત્યારે તેને હાથ બટાવવો જોઈએ. જરા આ થાળી વાસણ ધોઈ નાખને. પ્રિયાની સામે 50થી વધુ થાળીઓ, કપ, પ્લેટો અને મોટા વાસણો જોઈને પળવાર માટે તેનો શ્વાસ થંભી ગયો. પરંતુ તેને કંઈ કહ્યું નહીં. બસ હળવા સ્મિત સાથે કાનની બુટ્ટી ઉતારી, સ્લીવ્સ ચડાવી અને રસોડામાંથી એપ્રોન લઈ આવી. બધા સંબંધીઓ પાસે ઊભા રહીને મલકાતા જોઈ રહ્યા હતા, એવું વિચારીને કે શું વહુ બનવાવાળી છોકરી આ પડકારને સંભાળી શકશે. પ્રિયાએ અચાનક ફોન કાઢ્યો અને કેટલાક કોલ કર્યા. પછી બહાર આવીને બધાને આશ્ચર્યચકિત કરતા બોલી, માતાજી, મને થોડી મિનિટો આપો, હું મારી રીતે આ પતાવી દઉં છું. તેના આ વર્તનને દરેકની જિજ્ઞાસા વધારી દીધી. વાર્તાનો આગળનો ભાગ અને ચતુરાઈભર્યો અંત. બધા લોકો આશ્ચર્યમાં હતા કે પ્રિયા ફોન પર કોની સાથે વાત કરી રહી છે અને તેને પોતાનો રસ્તો શું છે. અર્જુનની માતાને લાગ્યું કે કદાચ તે બહાનું બનાવીને કામમાંથી છટકી રહી છે અથવા તેણે અર્જુનને મદદ માટે બોલાવ્યો છે. પરંતુ પ્રિયાએ એવું કંઈ નહોતું કર્યું. તેણે શાંતિથી એપ્રોન પહેર્યું, રસોડામાં ગઈ અને ગેસ પર પાણી ઉકળવા મૂક્યું. તેણે આદુ, એલચી અને કેસર નાખીને એક સરસ મજાની ચા બનાવી ને બધા વડીલો માટે ટ્રેમાં સજાવીને બહાર લઈ આવી. બધા ચાની ચુસ્કી લઈ રહ્યા જ હતા કે બરાબર 15 મિનિટ પછી ઘરની બહાર એક વાન આવીને ઊભી રહી. તેમાંથી પ્રોફેશનલ ક્લિનિંગ અને કેટરિંગ સર્વિસના 2 માણસો ઉતર્યા. પ્રિયાએ દરવાજો ખોલ્યો અને તેમને આંગણામાં પડેલા વાસણો તરફ ઇશારો કર્યો. તે માણસોએ પોતાની અત્યાધુનિક સામગ્રી અને સ્પીડથી માત્ર 20 મિનિટમાં 50થી વધુ વાસણો ચમકાવી દીધા. રસોડું સાફ કરી દીધું અને કચરો પણ ડસ્ટબિનમાં પેક કરી દીધો. આ બધું જોઈને અર્જુનની માતા અને અન્ય સંબંધીઓની આંખો પહોળી થઈ ગઈ. અર્જુનની માતાએ થોડા સંકોચ સાથે પૂછ્યું, બેટા, આ બધું શું છે? મેં તો તને ઘરનું કામ કરતા જોવા માંગી હતી. પ્રિયાએ અત્યંત આતુર અને મધુર સ્મિત સાથે જવાબ આપ્યો, માતાજી, ઘરનું કામ કરવું એ મારી જવાબદારી ચોક્કસ બની શકે છે અને મને વાસણ ધોવામાં કોઈ શરમ પણ નથી.
પરંતુ આજે હું પહેલીવાર તમારા ઘરે આવી છું. મારો હેતુ રસોડાના સિંક પાસે ઊભા રહીને 50 વાસણો ઘસવાનો નહોતો, પણ તમારી, દાદાજીની અને અન્ય પરિવારના અન્ય સભ્યોની સાથે બેસીને તમારો પરિચય કેળવવાનો હતો. વાસણો તો 500 રૂપિયા આપીને કોઈની પણ પાસે સાફ કરાવી શકાય છે, પણ પરિવાર સાથે વિતાવવા માટેનો આ પહેલો અને કિંમતી સમય ફરી પાછો નહીં આવે. તેને આગળ કહ્યું. વધુમાં, એક આધુનિક વહુ તરીકે મારું માનવું છે કે મહેનત માત્ર હાથથી જ નહીં પણ દિમાગથી પણ થવી જોઈએ. સ્માર્ટ વર્ક ઓવર હાર્ડ વર્ક. મેં ક્લિનિંગ સર્વિસને મારા પોતાના પૈસાથી બોલાવી છે, જેથી તમારું કામ પણ થઈ જાય અને આપણા સમય પણ બચી જાય. આ સાંભળીને આખા ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. થોડી જ સેકન્ડો પછી દાદાજીએ જોરથી તાળી પાડવાનું શરૂ કર્યું. દાદાજીએ હસતા હસતા બોલ્યા, વાહ દીકરી વાહ, મને ગર્વ છે તારી વિચારસરણી પર. જે દીકરી સમયની કિંમત સમજે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓનું મેનેજમેન્ટ આટલી સરળતાથી કરી શકે છે, તે મારા પરિવારને અને અર્જુનના ભવિષ્યને ખૂબ સારી રીતે સંભાળી શકશે. આજકાલની છોકરીઓ યા તો ગુસ્સો કરીને જતી રહે યા તો કચકચ કરે, પણ તે તો અમારા દિલ જીતી લીધા. અર્જુનની માતાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને અહેસાસ થયો કે વહુની કાબિલિયત માત્ર વાસણ ઘસવામાં નહીં પણ તેના મેનેજમેન્ટ અને સંસ્કારમાં હોય છે. તેમણે ઊભા થઈને પ્રિયાને ગળે લગાવી લીધી અને અર્જુન તરફ જોઈને હસતા હસતા કહ્યું, દીકરા, પંડિતજીને ફોન કર. મારે આ ઘરમાં હવે આ સ્માર્ટ વહુ જલ્દીથી જોઈએ છે. આપણે આવતા મહિને જ લગ્ન લઈએ છીએ. પ્રિયાની એક સ્માર્ટ ચાલ અને તેની આદરણીય ભાષાએ એક કઠિન પરીક્ષાને તેના જીવનની સૌથી સુંદર જીતમાં ફેરવી દીધી હતી. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારા મિત્ર જોડે શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જય શ્રી કૃષ્ણ.